બહુ વિલક્ષણ વાત છે મહારાજ. દેવી ભાગવતમાં પણ આવી ઘણી કથાઓ છે. બ્રહ્મા આદિ દેવતાઓ પણ જગદંબાના સ્વરૂપને સહી શકતા નથી, એમના તેજને ધારણ કરી શકતા નથી પોતાની ચરમ ચક્ષુ દ્વારા. દેવતાઓ પણ મહારાજ અહીં કહે છે, ભગવતી આપના તેજને અમે નથી સહી શકતા, આપના તેજને શાંત કરો. દેવતાઓ પણ જે જગદંબાના તેજને નથી સહી શકતા. અને અત્યારે કોઈક વ્યક્તિ એમના એમ આકલા પડકારા કરીને મને તમને કે મને માતાજી દેખાય છે અને મને માતાજી આમ કહે છે કે તારું આમ થઈ જશે, તો આની વાતમાં કેટલી આપણે સત્યતા રાખીએ. વિશેષતઃ કહેવાનું તાત્પર્ય મહારાજ કે આપણે બધાએ અંધશ્રદ્ધાથી દૂર રહીએ.